नमो नमः विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 8 કાશાયાણમ કો અપરાધઃ ભગવા વસ્ત્રોનો શો અપરાધ। તો વિદ્યાર્થી મિત્રો, ગદ્યમાં આપણે જોયું કે સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનનો બધો જ વ્યવહાર ચાલતો હતો। સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા। તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી, એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા। ગદ્ય આગળ જોઈએ। સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન। સત્યદેવસ્ય પ્રસ્તાવમ, સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયઃ, ગાંધી મહોદયે સ્વીકૃતવાન અર્થાત સ્વીકાર્યો। સત્યદેવનો પ્રસ્તાવ છે તે ગાંધી મહોદયે સ્વીકાર્યો। કયો પ્રસ્તાવ? તો ગાંધીજી જે આઝાદી માટે કાર્ય કરતા હતા એના માટે સત્યદેવને તેમાં સેવા કરવાની ઈચ્છા હતી, એટલા માટે તે આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છતા હતા। એ પ્રસ્તાવ છે તે ગાંધીજીએ સ્વીકાર્યો। ગાંધી મહોદયઃ અકથયત, ગાંધીજીએ અકથયત અર્થાત કહ્યું। સાધુ, સાધુનો અર્થ થશે સરસ, ગાંધીજીએ કહ્યું સરસ। સ્વાગતમ અત્ર ભવતઃ, તો વિદ્યાર્થી મિત્રો અહીં સંધિ છૂટી પડે છે। સ્વાગતમ પ્લસ અત્ર ભવત, આપ મહાશયનું સ્વાગત છે। ગાંધીજીએ શું કહ્યું કે સરસ, આપ શ્રીનું સ્વાગત છે। આશ્રમો અયમ ભવત એવ, આશ્રમો અયમ, તો અહીં પણ સંધિ છૂટી પડે છે। આશ્રમઃ પ્લસ અયમ, જેનો અર્થ થશે આ આશ્રમ। ભવત એવ, આ આશ્રમ આપનો જ છે, આવું કોણ કહે છે? ગાંધીજી સત્યદેવને કહે છે કે સરસ, આપ શ્રીનું સ્વાગત છે, આ આશ્રમ આપનો જ છે, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાસાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ, કિંતુ, જેનો અર્થ થશે પરંતુ કે પણ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ અર્થાત આશ્રમમાં પ્રવેશતા પહેલા, ભવતા અર્થાત આપે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે કાશાય વસ્ત્રાણામ, કાશાય વસ્ત્રાણામ અથવા અર્થાત ભગવા વસ્ત્રોનો, ત્યાગઃ કરણીયઃ, ત્યાગ કરવો જોઈએ। શું કીધું ગાંધીજીએ કે આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, મહાત્મા ગાંધીજીનો આદેશ સાંભળીને, શ્રુત્વાનો અર્થ થશે સાંભળીને, આશ્ચર્યાન્વિતઃ, તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાસ છે। આશ્ચર્યેણ અન્વિતઃ, આશ્ચર્યેણ અન્વિતઃ,
જેનો તૃતીયા તત્પુરુષ સમાસ, જેનો અર્થ થશે આશ્ચર્યથી યુક્ત. આશ્ચર્યેણ અન્વિતઃ તૃતીયા તત્પુરુષ સમાસ. અને શબ્દનો અર્થ થશે આશ્ચર્યથી યુક્ત. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ મનસી, મનસી અર્થાત મનમાં. અકુપ્યત અર્થાત ગુસ્સે થવું. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ, કિંતુ અર્થાત પરંતુ. સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રકટયત. પરંતુ પોતાનો રોષ ગાંધી મહોદયની સામે પુરતઃ, પરંતુ સત્યદેવે ગાંધીજીની આગળ, પુરતઃ અર્થાત આગળ, નિજ રોષમ, નિજ રોષમનો અર્થ થશે પોતાનો રોષ. અહીં સમાસ છે નિજસ્ય રોષઃ. ષષ્ઠી તત્પુરુષ સમાસ. ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રગટ ન કર્યો. સો અકથયત તેમણે કહ્યું. ગાંધીજીને સત્યદેવે કહ્યું. કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગઃ, કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગઃ. કથમ, કથમ અર્થાત કેમ, શા માટે. આ અવ્યય છે. સત્યદેવ શું કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાશાય વસ્ત્રાણામ અર્થાત ભગવા વસ્ત્રો. સત્યદેવ કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાશાય વસ્ત્રાણામ કો અપરાધઃ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે. અહમ સંન્યાસી જનઃ, અહમ અર્થાત હું, હું સંન્યાસી છું. સંન્યાસીનઃ કાશાય વસ્ત્રાણી પરિધારયન્તિ, સંન્યાસીનઃ અર્થાત સંન્યાસીઓ. કાશાય વસ્ત્રાણી સંન્યાસીઓ ભગવા વસ્ત્રો, પરિધારયન્તિ જેનો અર્થ થશે ધારણ કરે છે. સત્યદેવ કહે છે હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. સત્યદેવ કહે છે કે હું કાશાય વસ્ત્રાણામ, હું ભગવા વસ્ત્રોનો ત્યાગમ કર્તુમ, કર્તુમ અર્થાત કરવા, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા. કથમ પ્રવૃત્તો ભવામી કેવી રીતે પ્રવૃત્ત થાવ. સ્વામી સત્યદેવે ગાંધીજીને કહ્યું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે. હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદયઃ અકથયત. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેણ અર્થાત શાંત સ્વરે. અહીં સમાસ છે શાંતઃ સ્વરઃ. કર્મધાર્ય સમાસ. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયઃ અકથયત, ગાંધી મહોદયે કહ્યું. ભવતા યદુક્તમ તત્સત્યમ મસ્તિ,
ભવતા ભવતા અર્થાત આપે યદુક્તમ તો અહીં સંધિ છૂટી પડે છે યત પ્લસ ઉક્તમ જેનો અર્થ થશે જે બોલ્યા. ગાંધીજી કહે છે કે તમે જે કહ્યું તે તત્સત્યમ અસ્તિ તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશયઃ. કિંતુ અર્થાત પરંતુ, પણ ભવાન અર્થાત આપ, પણ આપ સંન્યાસસ્ય સંન્યાસનો ત્યાગમ કરોતુ ત્યાગ કરો ઇતિ ન મમાશયઃ એ મારો આશય નથી અથવા તો મારો ઉદ્દેશ નથી. કેવલમ અર્થાત ફક્ત કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધીજીએ સ્વામી સત્યદેવને શાંત સ્વરે કહ્યું કે આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશય નથી. હું ફક્ત આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય જોઈશું આગળના તાસમાં. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.